કારણ કે ભારતીયોને પહેલી પસંદ હોય છે ફિક્સ ડિપોઝિટ એટલે કે એફડી। હવે આવા સમયમાં જે લોકો એફડી આવનાર સમયમાં કરવા જઈ રહ્યા છે અથવા જેમના નામ પર એફડી હોય તેમણે અમુક નિયમો જાણવા જરૂરી છે। બની શકે કે જો તમે આ નિયમો જાણી લેશો તો તમને ફાયદો વધારે થઈ શકે એમ છે। નમસ્કાર દર્શક મિત્રો, ખબરછે.com ઉપરથી હું દ્રષ્ટિ આપ સૌનું સ્વાગત કરું છું। દર્શક મિત્રો, હજી પણ જ્યારે આપણે ભારતીય લોકોને એવું પૂછવામાં આવે કે તમારા આવનાર ફ્યુચર માટે તમે શું સિક્યુરિટી રાખી છે, તો કોઈ પણ વ્યક્તિ તમને જવાબ આપી શકશે કે બેંકમાં એફડી કરીને મૂકી છે, કારણ કે ભારતીયોને પહેલી પસંદ હોય છે ફિક્સ ડિપોઝિટ એટલે કે એફડી। હવે આવા સમયમાં જે લોકો એફડી આવનાર સમયમાં કરવા જઈ રહ્યા છે અથવા જેમના નામ પર એફડી હોય તેમણે અમુક નિયમો જાણવા જરૂરી છે। બની શકે કે જો તમે આ નિયમો જાણી લેશો તો તમને ફાયદો વધારે થઈ શકે એમ છે। તો આજનો જમાનો એટલે મ્યુચ્યુઅલ ફંડનો જમાનો છે। તો ફિક્સ ડિપોઝિટ એ ભારતીયોના મનપસંદ બચત યોજનાઓમાંની એક છે। મ્યુચ્યુઅલ ફંડ અને શેર બજારના વધતા ક્રેઝ વચ્ચે પણ એફડીનું સ્ટેટસ તો યથાવત છે। હવે એફડીમાં તમારા રોકાણ ઉપર તમને ખાતરીપૂર્વક નિશ્ચિત વળતર તો મળે જ છે, પરંતુ અન્ય એક ફાયદો પણ છે કે જો તમે પરિણીત છો અને ફિક્સ ડિપોઝિટ કરવા વિચારી રહ્યા છો તો આ સમાચાર તમારા માટે છે। હવે એફડી માંથી મળતા વ્યાજ ઉપર આપણે ટીડીએસ ચૂકવવો પડતો હોય છે, પરંતુ જો તમારે ટીડીએસ ન ચૂકવવો હોય તો એફડી માંથી મળતા વ્યાજ ઉપર ટીડીએસ ચૂકવવાનો રહેતો હોય છે। હવે આવામાં એફડી થી થતી આવક તમારી કુલ આવકમાં ઉમેરાશે। હવે આનાથી શું થાય કે તમારે ટેક્સ વધારે આપવો પડે, પરંતુ બહુ ઓછા લોકો એવું માને છે કે જો તમે પત્નીના નામ પર એફડી કરાવો છો તો ટેક્સથી બચી શકો છો। હવે સામાન્ય રીતે મોટાભાગની મહિલાઓ કાં તો નીચલા ટેક્સ બ્રેકેટમાં આવતી હોય છે અથવા તો ગૃહિણીઓ હોય છે। હવે ગૃહિણીઓ કોઈ પણ કર ચૂકવવા માટે જવાબદાર છે જ નહીં। હવે આવામાં જો પત્નીના નામ પર એફડી કરો છો તો તમે માત્ર ટીડીએસ ભરવાનું ટાળશો નહીં, તમે વધારાનો ટેક્સ ભરવામાં પણ બચત કરી શકો છો। જો નાણાકીય વર્ષ એફડી માંથી મળતું વ્યાજ 40,000 થી વધારે હોય તો આની પર તમારે 10% ટીડીએસ આપવો પડતો હોય છે, પરંતુ જો તમારી પત્નીની આવક ઓછી છે તો ફોર્મ 15G ભરીને ટીડીએસ ભરવાનું ટાળી શકાય। પત્ની સાથે જોઈન્ટ એફડી પણ કરી શકાય અને તેને પ્રથમ ધારક બનાવી શકાય છે, તો તમે ટીડીએસ તેમજ ઉચ્ચ કર ચૂકવવાનું પણ ટાળી શકો છો। દર્શક મિત્રો, હવે આવનાર સમયમાં જો તમે એફડી કરાવવાનું વિચારી રહ્યા હોય અથવા તો એફડી કરવાના હો તો તમે પોતાની પત્નીના નામ પર કરી શકો છો। ફરીથી તમારી સમક્ષ હાજર થઈશું, ત્યાં સુધી જોતા રહેજો ખબરછે.com।